મેં હમણાં દિગંતને મજાકમાં પૂછ્યું કે ભાઈ ત્યાં કાર્ડિયોગ્રામના રેટ શું થતા હોય છે, ઇસીજીના રેટ, કે બહુ સસ્તું છે, ખાલી $5 થતા હોય છે. $5 એટલે કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા, બરાબર. અહીંયા બી બરાબર ને, એટલે 400 રૂપિયા. હવે ઇકોના કેટલા ચાર્જીસ થતા હોય છે? ઇકોના એપ્રોક્સિમેટલી ડિપેન્ડિંગ ઓન ઇન્સ્યોરન્સ, પણ ઓન એન એવરેજ $400 થી $500. $400 થી $500. અહીંયા $400 થી $500 એટલે લગભગ 50,000, 40,000 થી 50,000 રૂપિયા થયા. અહીંયા થાય છે 2,500 રૂપિયા. ટ્રેડમિલના TMT સ્ટ્રેસ ટેસ્ટના $50. $50 એટલે અરાઉન્ડ 5,000. નો બેડ. અહીંયા બી 2,000-2,500 ની આજુબાજુમાં થતા હોય છે. અને એન્જિયોગ્રાફીના રિપોર્ટ, એન્જિયોગ્રાફીના પૈસા એનો એક્ઝેક્ટ મને પ્રાઇસ મને ખબર નથી, પણ જે ડૉક્ટરનો પ્રાઇસ છે, જે ડૉક્ટર એન્જિયોગ્રાફી કરે એને ઓલમોસ્ટ $150 થી $200 મળે ડૉક્ટરને. ઓકે. અહીંયા ટોટલ એન્જિયોગ્રાફીનો ખર્ચ અરાઉન્ડ 15,000 ની આજુબાજુમાં થતો હોય છે. હા. યસ. થેન્ક યુ.